टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો ક્ષત્રિય સમાજના મહાસંમેલન પહેલા પદ્મિની બાનો મોટો દાવો કરવામાં આવ્યો છે। સંકલન સમિતિમાં બે ફાટા પડ્યા છે તેવું પદ્મિની બાનું કહેવું છે। હવે સંમેલનમાં હોબાળો નહીં મચાવવું, જે નડતા હતા તે દૂર થઈ ગયા છે। 22 ડિસેમ્બરે અમદાવાદમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે। મહાસંમેલનમાં રાજકીય આગેવાનોને પણ આમંત્રણ આપવામાં આવશે। રાજ્યની ક્ષત્રિય સમાજની તમામ સંસ્થાઓને આમંત્રણ આપવામાં આવશે। 22 ડિસેમ્બરે અમદાવાદમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે। મહાસંમેલનમાં રાજકીય આગેવાનો પણ આમંત્રણ આપવાના છે। તો અહીં ક્ષત્રિય સમાજના મહાસંમેલન પહેલા પદ્મિની બાનો મોટો દાવો કરવામાં આવ્યો છે। સંકલન સમિતિમાં બે ફાટા પડ્યા છે તેવું પદ્મિની બાએ કહ્યું છે। હવે સંમેલનમાં હોબાળો નહીં મચાવવું તેવું પદ્મિની બાનું કહેવું છે। જે નડતા હતા તે દૂર થઈ ગયા છે। 22 ડિસેમ્બરે અમદાવાદમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે। મહાસંમેલનમાં રાજકીય આગેવાનોને પણ આમંત્રણ આપવામાં આવશે। રાજ્યની ક્ષત્રિય સમાજની તમામ સંસ્થાઓને આમંત્રણ આપવામાં આવશે। ડિસેમ્બરમાં અમદાવાદ ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે, ત્યારે આપણી સાથે પદ્મિનીબા વાળા છે। પદ્મિનીબા, ફરીથી તમારા પર આક્ષેપ થઈ રહ્યા છે, કોણ બદનામ કરવાનો પ્રયત્ન કરે છે? જે અમુક વિરોધીઓ તો હોય જ છે, તો એ એવી રીતના બદનામ કરવામાં કરે છે કે, અને એવું પણ બધા ભાષણો કરતા હોય છે કે બેનું દીકરીની પગની પાની બહાર હોવી જોઈએ નહીં, તો પગની પાની બહાર ન હોવી જોઈએ। તો આ 21મી સદી છે। જો બેનો દીકરીઓ ભણશે નહીં, ગણશે નહીં, તો અત્યારે જે કોરોનાનો ટાઈમ આવ્યો બરાબર, એમાં કેટલાયના મિસ્ટર કે કેટલાયના કુટુંબ વિખાઈ ગયા। અહીંયા સમાજ શું આ બધાનું પૂરું કરવાનો છે? સમાજ એમ કે છે કે બેનું દીકરીઓ ઘણી એવી છે, કારખાનામાં જાય છે, આપણા દરબારના ગરાસિયાના દીકરીઓ ઘરકામ કરે છે, વાસણ ઉટકવા ધોવા જાય છે બરાબર। અહીંયા કોઈ દિવસ કોઈ પૂછવા ગયું છે કે તમારા બાળકોની ફી અમે ભરી દેશું કે તમારા 12 મહિનાનું કરિયાણું અમે અહીંયા નાખી આવશું? અહીંયા છે ને પદ્મિનીબા વાળા અને એની ટીમે ઘણી બધી બેનો દીકરીઓને પગભર કર્યા છે, અને હું એક નથી, એવી કેટલી બધી બહેનો છે કે જે આવું કામ કરે છે બરાબર। તો એવા બહેનોને સાઇડલાઇન કરવામાં આવે છે, અને બીજા જે સારું ને મીઠું જે ભાષણ કરવું છે, તો એ ખાલી ભાષણ કરવાથી કઈ ન થાય, બહાર નીકળીને કામ। અને બીજું કે મેં PSIની દીકરીઓની તૈયારી હોય, જે આવે છે સરકારી તૈયારી, એવા પણ મારી પાસે વિડીયોઝ પડ્યા છે કે અમે ખુદ 4 વાગે ઉઠી અને એવી બેનો દીકરીઓને 21 દીકરીઓને અમે PSI બનાવ્યા છે। અમે એવા વિડીયો વાયરલ કોઈ દિવસ નથી કર્યા, કેમ કે અમારે મંચ અને અમારે સ્ટેજથી કોઈ લેવા દેવા નતા, પણ અમારી નોંધ જે આખા સમાજને ખબર છે કે અમે શું કરીએ છીએ। પદ્મિનીબા, જે વાત છે સતત તમે ચર્ચામાં શા માટે? સમાજ હવે તો કહે છે કે શા માટે જ પદ્મિનીબા? કારણ કે જો તમને એક સમાજના દીકરી તરીકે મોભીઓ કહી રહ્યા છે કે હવે શાંત થાવ તો સારું। મોભીઓ એવું કહી રહ્યા છે, તો મોભીઓ હું થોડીને કહું છું કે ભાઈ હું ચર્ચામાં જે ખોટું થાય છે ત્યાં હું એ લોકોનો વિરોધ કરું છું। જે પણ અત્યારે મંચ બન્યો હતો, તો એ કોઈને ખબર જ નથી કે આ મંચ બન્યો છે, અને એમનો ઊભું કરી દીધો અને એમને બસ તરત જાહેર કરી દીધું। તો તમે એમ કહો છો કે સમાજ એકતા, તો તમે કોઈને ઇન્વિટેશન તો આપ્યા નતા બરાબર છે। અને એક મંચ હતો, જો રતન પર અમે મહાસંમેલન ગોઠવ્યું ત્યારે અમારો સમાજ એક થઈ જ ચૂક્યો હતો। અને રહી વાત કે જે મોભીઓ કે છે, તે મોભીઓ મને પર્સનલી ફોન કરીને કે પાછળથી બધા કે છે, પણ જે મોભીઓ ભલે ને કહેતા હોય, પણ શું કામ એવું કે છે? મેં શું ખોટું કર્યું છે સમાજનું? જે મેં તો સમાજનું ઉલટાનું હું તો આગળ લઈ આવું છું। હું તો જે બેનું દીકરીઓ જે પગભર નથી એને મેં પગભર કર્યા છે, જેનું કોઈ નથી સાંભળતું એનું પદ્મિનીબા સાંભળે છે। અડધી રાત સુધી અમે નીકળેલા છે, જે દીકરીઓને ખબર જ છે બધાને। આવું મારે ન બોલાય તો કે પદ્મિનીબા સમાજનું ખરાબ લગાડે છે, અને એમ કે તમે વિડીયો એવા દેખાડો। તો જે દીકરીઓ આડાવડા રસ્તે વયા જાય છે, જે બાયકાસ્ટમાં લવ મેરેજ કરી લે છે, એને પણ અમે પાછા વાળી સમજાવી અને સમાજની આબરૂ અમે સાચવી છે બરાબર। તો જે મોભીઓ બોલે છે એ મોભીઓને મારો જવાબ છે। ખરેખર આ જે સંકલન સમિતિની જે વાત હતી, એ લોકોમાં પણ હવે એકતા તૂટી રહી છે। તમારો જે આરોપો છે અત્યારે સાચા સાબિત થઈ રહ્યા છે ધીમે ધીમે। સંકલન સમિતિને કોઈને સમાજની પડી નથી। જો એવું વિચારતા હોય ને કે ભાઈ આ બધાને સમાજની પડી છે, સાવ તદ્દન ખોટી વાત છે। આ લોકો વ્યક્તિગત પોતાનો સ્વાર્થ જોઈ રહ્યા હતા, અને મારી ઉપર નો આક્ષેપો કરવાના કર્યા આ લોકોએ કે પદ્મિનીબા બીજેપીમાં બેસી ગયા, તો હું અત્યારે બીજેપીમાં ન હોય, અને કદાચ હું બેસી ગઈ હોય તો મને હું સમાજ બીજેપીની વાત છે, તમે રૂપાલા સાથે સમાધાન કરવા પણ તૈયાર હતા? હાજી, એ 100% ના, રૂપાલાભાઈને એ ટાઈમમાં મેં માફ કરી દીધા, હું ખુદ કહું છું બરોબર છે। તો એ શું કામ કે મેં સમાજનું નાક રાખવા માટે કે તમે આંદોલન પૂરું કરો। એ લોકો એવું કહેતા હતા કે શાંતિ, એવું ન હોય, લડાઈ લડવા જઈએ ને તો ભાઈ બધું હોવું જોઈએ। આમાં એવું નથી કેતી સમાજના ભાઈઓને ઉશ્કેરાવતી નથી,
પણ મારું ખાલી એવું કહેવાનું હતું કે ભાઈ તમે એવું કરો કે સરકારની નાકમાં દમ થઈ જાય. અમારે કોઈને મારવાના નતા, કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નતું પહોંચાડવાનું, એવું નતું. પણ સમજી શકતા જે સમજે છે એ સમજે જ છે. તો રૂપાલાભાઈને મેં માફ એટલા માટે કર્યા હતા કે આ લોકો કઈ કર્યું નહીં. એક રસ્તો તો અપનાવવો જોઈએ ને, કાં તમે માફ કરી દો ને કાં તમે એમ કહો કે ભાઈ સરખું અમે આંદોલન લડીએ. એટલા માટે કઈ હવે શું સ્ટેન્ડ છે તમારું? હવે ફરીથી સંમેલન છે અમદાવાદમાં, તમામ ક્ષત્રિય સમાજના મોભીઓ પણ ઉપસ્થિત રહેવાના છે. હવે પદ્મિની બા હોબાળો કરશે કે કેમ? જો હવે જે સંમેલન છે એ બધા જ આપણે ક્ષત્રિય સમાજની નાનામાં નાની સંસ્થા, મોટામાં મોટી સંસ્થા, દરેક કરણી સેના, રાજકારણીઓ ભાઈઓ અને બહેનો પણ આવકાર્ય છે. એ રાજકારણમાં છે એટલે દોષી છે એવું નથી, બરાબર છે. અને અમુક જે આંદોલનમાં જે પણ ભાઈઓ બીજેપીમાં હતા તો એ લોકોએ રાજીનામા આપી દીધા, બરાબર છે. એ લોકોએ રાજીનામા આપી દીધા, એ લોકો એની કારકિર્દી બગાડી જ નાખી. તો સંકલન સમિતિ વાળાએ હવે સંકલન સમિતિ વાળાને શું ફેર પડ્યો? સંકલન સમિતિ વાળાએ રાતે 2-2 વાગે મિટિંગો કરી અને એનું પોતાનું હવે શું કર્યું હોય ખબર નથી પડતી, પણ એ લોકોને કઈ ફેર નથી પડે. તો આ લોકો ભાઈઓને બહેનો એવું પૂછવા માંગે છે કે અમે જે રાજીનામા આપી દીધા ને અમારી કારકિર્દી ઉપર પાટા માર્યા તો અમારે શું કરવાનું? એવા પણ ઘણા ભાઈઓ છે. આપ કહેતા હશો તો એ લોકોની સામે ઉભા રાખશું, પણ પ્રશ્ન હવે ઘોર્યું એ નથી. હવે આગળ જતા શું કરવું જોઈએ તો હવે અમે એ કરી રહ્યા છીએ કે હવે મોટા પાયે સંમેલન, એમાં કાઠી, મૈડા, બરાબર, હાંડી, બધા જ ક્ષત્રિયો જે છે એ ક્ષત્રિયોનું મહાસંમેલન હશે. અને એમાં જે નબળો વર્ગ છે એને સમૃદ્ધ કેમ બનાવો, ગૃહ ઉદ્યોગની જે પણ ઈ ચર્ચા થશે અને પ્લસ આંદોલનને વેગ આપવામાં આવશે. જી, ખાસ સમાજ આગળ આવે, સમાજનું ઉત્થાન થાય એ માટે થઈને એક સારા કાર્ય માટે આ સંમેલન છે. પદ્મિની બા દર સંમેલનમાં એક મુદ્દો હોય છે. હવે આ સંમેલનમાં પદ્મિની બાનું સ્ટેન્ડ શું રહેશે? આ સંમેલનમાં મારું સ્ટેન્ડ એ રહેશે કે હું કરણી સેનાની જે મહામંત્રી છું, તો હા, હું પણ આ સંમેલનમાં હું બધાને આહવાન કરીશ જ કે ભાઈ હવે આપણે નાક કપાણું છે એ તો કપાણું જ છે, તો કંઈક તો સમાજ માટે આપણે કરવું જ પડશે. નકર આપણી કોઈ દિવસ કોઈ પણ નોંધ નહીં લે. ફરીથી નામ નહીં લેવાય, ફરીથી મંચ પર સ્થાન નહીં મળે તો પદ્મિની બા શું કરશે? જી, હવે એવું નહીં થાય, કેમ કે સંકલન સમિતિના જે 10-15 છે ને એને અમે સાઈડમાં, હવે અમે લોકો, હું એકલી નહીં, જે અમને સાઈડમાં કર્યા હતા, રાજ શેખાવતભાઈ છે એને મંચ નતો આપ્યો, બરાબર. ત્યારે એ લોકો શું કહેતા હતા કે રાજકીય રાજ શેખાવતભાઈ છે તો નૈનાબા છે, નૈનાબા, બરાબર, એ રાજકીય નથી, કોંગ્રેસના વ્યક્તિ નથી, તો એને શું કામ કરણી સેનાએ હોદ્દો આપ્યો? હું છે ને ચોખ્ખું કહું છું એટલે બધાને ખટકું છું. તમે કરો તો બધાય સાથે એક વ્યવહાર કરો. તમે એકને આગળ કરો છો ને એકને પાછળ કરો છો, કઈ ખબર જ નથી પડતી. મને ભાઈ મંચનો શોખ નથી. પદ્મિની બા ખુદ એવી રીતના હાઈલાઇટ છે અને મને મારા ઘણા લોકપ્રિયતા છે કે ભાઈ પદ્મિની બા તમે સાચું કહો છો એ કોઈ નથી ગમતું. તો મને એ જ રોષ છે કે આવું શું કામ કરો છો, બરાબર છે, કે એકને આમ ને એકને આવી રીતના. એટલે હવે એવું કોઈ દિવસ નહીં થાય કે પદ્મિની બાની, અને થાશે તો મને એવું કાંઈ છે નહીં. મારે સમાજના સારા કામ કરવા છે અને 18 વર્ણોના હું કરું છું. એક સમાજના ની હું કરતી રહીશ. જેને જે બોલવું હોય એ બોલ્યા રાખે. ખાસ પદ્મિની બા સ્પષ્ટ કહી રહ્યા છે કે જે ડિસેમ્બરમાં અમદાવાદ ખાતે જે મહાસંમેલન ક્ષત્રિય સમાજનું યોજાવા જઈ રહ્યું છે તે સર્વે ક્ષત્રિય સમાજના મોભીઓ તેમાં ઉપસ્થિત રહેવાના છે અને સમાજની એકતા જળવાઈ રહે તે માટે થઈને આ સંમેલન રહેશે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ.